શું તમે ચાલો છો ત્યારે ઢીંચણમાં દુખાવો થાય છે? શું તમે ઊભા થઈને કોઈ પણ હલનચલન કરો છો અથવા કોઈ પણ કાર્ય કરો છો તો તમને ઢીંચણમાં દુખાવો રહે છે? જો હા, તો આ વિડિયો તમારા માટે છે. નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું છું ડોક્ટર ઉર્વિશા અને હું ફિઝિયોથેરાપિસ્ટ છું. ફરી એકવાર આપ સૌનું મારી આ ચેનલ પર સ્વાગત છે. આજે હું આ વિડિયોમાં ઘૂંટણના સાંધામાં જે જગ્યા આવેલી છે એ ઘણીવાર સાંકડી થઈ ગઈ છે એવું ડોક્ટર્સ દ્વારા કહેવામાં આવતું હોય છે. અને આ સાંકડી થયેલી જગ્યાના લીધે આપણને ઘૂંટણમાં દુખાવો રહેતો હોય છે. હવે ઘૂંટણના સાંધામાં આ જગ્યા કેમ સાંકડી થઈ જાય છે એના વિશે અને એના કારણે આપણને જે ઘૂંટણમાં દુખાવો થતો હોય છે એ દુખાવામાં રાહત મળે એના માટે કઈ કઈ કસરતો કરવી જોઈએ એના વિશે હું આજે આ વિડીયોમાં જણાવીશ. તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. સામાન્ય રીતે સ્વસ્થ ઘૂંટણના સાંધામાં ટિબિયા અને ફીમર નામના બે હાડકાં આવેલા છે. આ બે હાડકાની વચ્ચે કોમલાસ્થિ અને લુબ્રિકેટિંગ પ્રવાહીનું જાડું લેયર આવેલું છે જે ગાદી જેવું કામ કરે છે. આ લુબ્રિકેટિંગ પ્રવાહી અને કોમલાસ્થિના લીધે જ ટિબિયા અને ફીમર બંને હાડકાની સપાટી એકબીજા સાથે ઘસાતી નથી અને સ્મૂથ રહે છે. હવે જ્યારે આપણે પગને ઘૂંટણમાંથી વાળીએ છીએ ત્યારે આ ગાદીને કારણે સરળતાથી અને દુખાવા વગર મૂવમેન્ટ કરી શકાય છે. જો તમને ચાલતી વખતે ઘૂંટણના સાંધામાંથી કટકટ કે ક્લિકિંગ અવાજ સંભળાતો હોય તો તમારે એ અવાજને અવગણવો ના જોઈએ, કારણ કે ઘૂંટણના સાંધાનો વધારે પડતો ઉપયોગ થવાના કારણે ઘૂંટણના સાંધામાં આવેલું કોમલાસ્થિ જેનો ઘસારો થાય છે. આ કોમલાસ્થિના ઘસારાના કારણે ઘૂંટણના સાંધામાં જે જગ્યા આવેલી છે એ સાંકડી થવા લાગે છે અને એને જ કારણે તમને ઘૂંટણમાં દુખાવો વધે છે. ઊભા થઈને હલનચલન કરવામાં પણ મુશ્કેલીનો અનુભવ થતો હોય છે. ઘૂંટણના સાંધામાં આવેલી જગ્યા સાંકડી થવાનું સૌથી મોટું કારણ ઘૂંટણના સાંધાનો વધારે પડતો ઉપયોગ છે. આર્થરાઇટિસના લીધે, ઉંમર વધવાના કારણે તથા વધારે પડતા બોડી વેઇટના કારણે પણ આ પ્રોબ્લેમ થતી હોય છે. મસલ વીકનેસ એટલે કે સ્નાયુ નબળા થવાના લીધે પણ ઘૂંટણના સાંધામાં આવેલી જગ્યા સાંકડી થતી હોય છે. સાંધાની જગ્યા સંકુચિત થવી એ ઓસ્ટિયોઆર્થ્રાઇટિસની શરૂઆતની નિશાની છે. ઘૂંટણના સાંધામાં આવેલી જગ્યા સાંકડી થવાના લીધે ઘૂંટણમાં દુખાવો વધી જાય છે. ઘૂંટણના સાંધામાંથી પગની જે મૂવમેન્ટ થતી હોય છે એ પણ ઘટી જાય છે અને સરળતાથી જે કાર્યો કરી શકતા હોઈએ છે એ કાર્યો કરવામાં પણ મુશ્કેલીનો અનુભવ થતો હોય છે. તો ચાલો હવે આ પ્રકારના દુખાવામાં રાહત મળે એના માટે તમારે કઈ કઈ કસરતો કરવી જોઈએ એના વિશે જાણી લઈએ. આ એક્સરસાઇઝ કરવા માટે તમારે એક ટુવાલ કે દુપટ્ટાની જરૂર પડશે. એને આ રીતે તમારે રોલ કરી દેવાનું છે. હવે એને તમારા ઢીંચણ નીચે આ રીતે રાખવાનો છે. ત્યારબાદ તમારે તમારા બંને હાથ વડે તમારા પગને આ રીતે વાળવાનો છે. આવું કરવાથી તમને જ્યારે ઢીંચણમાં દુખાવો થવાનું ચાલુ થાય ત્યારે તમારે એ સ્થિતિએ અટકી જવાનું છે. હવે એ સ્થિતિને 10 સેકન્ડ સુધી હોલ્ડ કરી રાખવાની છે. ત્યારબાદ તમારે તમારા પગને પાછો સીધો કરી દેવાનો છે. બસ આ જ રીતે આ એક્સરસાઇઝને 10 વાર રિપીટ કરવાની છે. આ એક્સરસાઇઝ કરવા માટે તમારે એક ગોળ તકિયાની જરૂર પડશે. આ ગોળ તકિયાને તમારા જે પગમાં દુખાવો છે એ પગના ઢીંચણની નીચે આ રીતે રાખી દેવાનો છે. હવે તમારે તમારા પગને સીધો આ રીતે ઉપરની તરફ લાવવાનો છે અને તમારા પગના પંજાને તમારી તરફ ખેંચવાનો છે. હવે આ સ્થિતિને 10 સેકન્ડ સુધી હોલ્ડ કરી રાખવાની છે. ત્યારબાદ તમારે તમારા પગને ધીરે ધીરે નીચે લઈ જવાનો છે. બસ આ જ રીતે આ એક્સરસાઇઝને 10 વાર રિપીટ કરવાની છે.
હવે ત્રીજી એક્સરસાઇઝ કરવા માટે તમારે જમીન પર કે બેડ પર આ રીતે સીધા સૂઈ જવાનું છે. તમારે જે પગના ઘૂંટણમાં દુખાવો છે એ પગને આ રીતે સીધો રાખવાનો છે અને બીજા પગને આ રીતે ઢીંચણમાંથી વાળવાનો છે. હવે જે પગના ઘૂંટણમાં દુખાવો છે એ પગના પંજાને આ રીતે બહારની તરફ ફેરવવાનો છે અને 30નો ખૂણો બને એટલો ઉપર લઈ જવાનો છે. હવે એ સ્થિતિને 5 થી 7 સેકન્ડ સુધી હોલ્ડ કરી રાખવાની છે. ત્યારબાદ પગને ધીરે ધીરે નીચે લઈ આવવાનો છે. બસ આ જ રીતે આ એક્સરસાઇઝને 7 થી 10 વાર રિપીટ કરવાની છે. જો તમારા બંને પગના ઘૂંટણમાં દુખાવો રહેતો હોય તો તમારે આ એક્સરસાઇઝને બંને પગમાં બસ આ જ રીતે રિપીટ કરવાની છે. તો આ હતી ઘૂંટણના સાંધામાં આવેલી જગ્યા જો સાંકડી થઈ ગઈ હોય અને એના લીધે જો તમને ઘૂંટણમાં દુખાવો રહેતો હોય તો એ દુખાવામાં આરામ મળે એ માટેની કેટલીક કસરતો. તો આ એક્સરસાઇઝીસ તમારે દરરોજ દિવસમાં 2 થી 3 વાર કરવાની છે. આ એક્સરસાઇઝ દરરોજ કરવાથી તમને ઘૂંટણમાં થતા દુખાવામાં ઝડપથી આરામ મળતો જોવા મળશે. જો તમને આજનો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને જો તમે હજુ પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો અને મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો. તો બસ આવતા અઠવાડિયે ફરીથી મળીશું. ત્યાં સુધી એક્સરસાઇઝ કરતા રહો અને દર્દથી મુક્તિ મેળવો. થેન્ક યુ.